જ્યાં જ્યાં ભજન થયા છે ને બાપુ ત્યાં વાતો પડી છે. ઈશ્વરને મેળવવાની બાપુ કેને પીડા કેને છે? વેદના કોને છે? અને વેદના વગર બાપુ મળે નહીં. સાયાજીને કહેજો એટલી મારી વિનંતી બાપુ. એક દાસી ભાવ બતાવે આમાં માથે માથે વેદ અને દેકારો ન કરતા મૂંગા મૂંગા પાયું. દાસી જીવન ઈશ્વરને મેળવવાની બાપુ જો એને કેવડી ધગસ છે. ભજનમાં તમે ઉતરો ને તો જ તમને ખબર પડે. ભજન બાપુ છે ને એમ નામ ન સમજાય. ભજનનું મંથન હોવું જોઈએ. તમે દીવો કરો ને કોઈ દી ન થાય. ઘી ન કરે એમાં જ હોય. એ મંથન કરવાની ખબર પડવી જોઈએ. અને મંથન થાય ને એટલે મહાપુરુષે કીધું કાચો પારો લક્ષ્મણ જાણજો જેવા તેવાથી જીરવો ન જાય. પાત્ર છે છોટા ને વસ્તુ છે મોટી ઠામ વિના નો ઠેરાય. આમાં હો રૂજવ્યું જાય કર્યાતું જ નથી. કહેવાનો મારો અર્થ એ છે કે જો તમને વેદના ન હોય, જો પીડા ન હોય, આપણે કોઈ પણ ધંધો કરતા હોય એમાં આપણો પ્રેમ હોય કે આપણે ખેતી કરવી છે, આપણે ઢોર રાખવા છે, આપણે કારખાનું કરવું છે, આપણે નોકરી કરવી છે, જે કરવું હોય એના પ્રત્યેનો તમને મને પ્રેમ હોય ને તો જ બાપુ ને આ પરમેશ્વર કંઈક તમને મને આપતો હોય છે. પ્રેમ ને વાંચા હોત તો જગત જોગી બની જાત, હલકી ને હિમાલય જાત, પછી ભગવા પેરી ભૂદરા. પ્રેમ છે ને એ 8 અક્ષરનો મંત્ર છે. હું તો એમ કહું છું કે તમે એક પ્રેમ કરતા શીખી જાઓ. જાનવર હારે પ્રેમ કરો, માણા હારે પ્રેમ કરો, ઝાડ પાન વનસ્પતિ હારે પ્રેમ કરો, વાહન હારે પ્રેમ કરો. પ્રેમ કરો ને ત્યાં પરમેશ્વરને સાક્ષાત રહેવું પડે ભલામાં. પણ સ્વાર્થ હોય તો પ્રેમ ને પછી વેમ એ હાલ્યું. એમ નથી બાપુ. છે ખુદી પ્રેમ ટકી રહેવો જોઈએ. મારો કહેવાનો અર્થ એ છે એક બાપુ પ્રત્યેનો પ્રેમ હોય અને તમે દર બીજે આવતા હોય તો એક તમને ખેંચી લાવતો હોય. અને એવો ને એવો સતત પ્રેમ જો તમારો ટકી રહે ને. પણ આ બધી માયા સુધી ગોઠડીને વજરના ગાળા હાંગા હલવાણા, કંઈક સડ્યા ને કંઈક પાળા, આમાં બધા હલવાણા છે. ને મને એમ થાય કે અત્યારે પૈસા ને વાહન મકાન કાંઈ ઘટતું નથી. પણ તો મને એમ થાય કે આટલી બધી દુનિયા રોવે કેમ એ નથી ખબર પડતી. આપણા ગઢામાં કાંઈ નહોતું પણ રોતા નહોતા. એ કે એ ભગવાને શાંતિ હાજે ખાધું હોય ને તો પેલા ઊંધા નાખીને હોય હવારે કે ઠાકર જેવો ધણી. કાંઈ ઘરમાં ન હોય ને તોય છાતી ઉપર હાથ રાખીને સુતા હતા હવારે ઠાકર જેવો ધણી. અત્યારે મૂક્યાનો માર્ગ ન હોય તો કે અમારી પાસે ક્યાં કઈ છે, અમારી પાસે મરો કાંઈ ન હોય. આટલું આપ્યું તો શેઠો જ નથી. શું જોવું છે એ નથી ખબર. બોલો, શેઠા જેવી ચીજ નથી. જ્યાં જાઓ ને બધા રોવે જ છે. તમે જોવો તો એક કે છોકરાને બહુ વેવાય તેડી ગયા મોકલતા નથી. બીજા પાસે જાઓ તો કે ડોબું વિયાણું દોવા નથી દેતું. બીજા પાસે જાઓ કે છોકરાને પોલીસ વાળા લઈ ગયા જામીન ચડતા નથી. આપણે જ્યાં રોવું આ બધા રોવે જ છે. હારા હરીને મેળવવા બાપુ દાસી જીવન રોવે, મીરા રોવે, જેઠીરામ રોવે. એ મારા નાથ તું જો અમને ન મળતો માણસનો અવતાર ફોગટવ્યો જાય. માણસનો અવતાર 84 લાખ યોની છે ને. એ 84 લાખ યોનીમાં માણસ એક જ ભજન કરી શકે ને માણસ એક જ ઈશ્વરને મેળવી શકે. કોઈ જીવ બાપુ ભક્તિ ન કરી શકે માણસ સિવાય. હવે આપણે બુદ્ધિના ગાળિયા થયા છે. આપણને ભગવાને બુદ્ધિ આપી ન કરવાના કરે કામ બધા. નકર આ તમે જુઓ તો આખી દુનિયામાં કેટલું બધું ધર્મનું કામ કેટલું થાય. સપ્તાહયું ને ધૂન ને ભજન ને બેનું અમુક અમુક ધૂન ગાતી હોય. આમ હું તો ક્યારેક જોઈ રહ્યો એમ થાય કે બેનું ઠેકે હન કઈ. ગોકુળની ગલીઓમાં કાનો દેખાય છે. ગોકુળની ગલીઓ ઓલો બપોરે 3 વાગ્યા હું તો પડ્યો હોય ઢાળિયામાં એ નથી દેખાતો. બોલો ઠેઠ ગોકુળ સુધી દેખાય. આમ બધું ઊંચું જ હાલ્યું એવું નથી લાગતું. જે કરવાનું છે ને એ કરો. બાકી તો બધી ઓલાને ખબર છે તમે શું બધા કરો છો. અમે ગોકુળમાં ગયા હતા ને તો એક બાપુ હતા. એ કે અમે 4-5 ભાઈબંધ ગયા ને એ કે બેહી જવાય. અમે બધા બેહી ગયા. નાનો એવો હિંડોળો હતો ને એમાં કૃષ્ણ ભગવાનની મૂર્તિ હતી. બાપુ કે 100 રૂપિયા લાવો. મેં શેના? એ કે કાનુડાને હિંચકો નાખવાનો. મેં કીધું અમારે 100 રૂપિયા બગડે ને કાનુડાની નીંદર બગડે ભલે હું તો. મેં કીધું અમારે કઈ જગાડવો નથી ને. એ કે નાસ્તિક લાગો. મેં નાસ્તિક છે તેમાં કાનુડો અહીંયા આવ્યો આવ્યો દ્વારિકા છે. મેં કાંઈ છે નહીં. કાંઈ તમે આમ તો આંટો મારવા આવ્યો છે. આવીને આવી બધી બાપુ વાર્તાયું છે. કાંઈ છે નહીં. માને બાપને જાળવી લ્યો બસ. બીજું કાંઈ કરવાની જરૂર નથી. બધું બાપુ ઈશ્વર બધું હાંકશે. કારણ કે તમારાથી તમારા મા બાપથી તમે છો ને મારા મા બાપથી હું છું. મા બાપને ભૂલ્યા એટલે ગયા દુનિયામાં. સમજી લેજો કોઈ આ દુનિયામાં આંગળી ન પકડે. લખવું હોય તો લખી લેજો. એક વ્યસન હોય તો વ્યસનથી દૂર રહ્યો. એક કુટુંબની એકતા રાખો. મા બાપની સેવા કરો. બાપુ સતયુગ જ છે. કાંઈ કળિયુગ બળિયુગ જેવું છે નહીં.
બાકી આપણે કરશું ને આ બધું સુધરી જાય છે એવું કઈ મને એમ થાય કે જીવે એવું જ હવે આવ્યું. બોલો અત્યારે શું ઘટે? તમે જુઓ તો ખરા, બાવા ખવડાવે લ્યો, રાત ને દી ખવડાવે છે. આપણે કાંઈ ધંધો ન કરી તો ખવડાવે છે. જોવો તો ખરા કેવો સમય કેવો આવ્યો. કાજુ બદામની છોકરા વગેઠું કરે. બોલો નથી ખાવું, નથી ખાવું. એટલે ખા ને એ મારા બાપ અમને પાર લે નથી ચડ્યું. જીવે એવું નથી આવ્યું. પણ સંતોષ જેવી ચીજ નથી બાપુ. સંતોષ હોય ને તો જીવવાની મજા આવે, બાકી વાતમાં કાંઈ છે નહીં. કહેવાનો મારો અર્થ એ છે, ગંગા સતીએ બાપુ શ્વાસાનો હિસાબ માર્યો. 21,600 શ્વાસા તમારા એમ નામ જાય છે. આપણે આપણો જે સ્વર છે ને, જે સ્વર છે એ જ ઈશ્વર છે, બીજો કોઈ ઈશ્વર છે નહીં. બીજે ક્યાંય આડાવડા ગોતવાની જરૂર નથી. બધા તમે મને સાંભળેલો છે અને હું તો ખટારો લઈને આખી દુનિયા રખડ્યો. કાંઈ છે જ નહીં રામ. જાગતા નરને સેવો બાપુ. આવા સાધુડા બેઠા હોય ને, તમને એક મગજમાં વિચાર આવે કે મારે મરી જવું છે, અને સાધુ પાસે જાઓ ને એટલે સાધુ તમારા કાળનો વિયામો કરી દે. એ એમ કે મરવું છે ને, મરી જાય પણ 2 દી રોકા, પછી બધું કરશું. એ તમારો કાળનો વિહામો બાપુ આ જાગતો નર હોય ને એ તમને કરી શકે. આ મૂર્તિ છે એ ખોટી છે એવી મારી વાત નથી, પણ મૂર્તિ પાસે ગમે એટલી તમે પીડા વાંચો ને તો એ તમને એમ ન કે 2 દી રોકાય. એટલે જાગતા નરને મહાપુરુષો કહે છે, જાગતા નરને સેવો. આવા જાગતા નર હોય ને એના પાસે બાપુ, એના ચરણે જાઓ, એની પાસે કંઈક વાત સમજો, એની વાતને કંઈક માનો, એની કંઈક જીવનમાં ઉતારો. મજા તો આવશે, બાકી મરી જવાનું છે વાત પાકી છે. હવે આપણે ચા પાણી પીધા એટલે હવે આપણે બેનને સાંભળવા છે. એટલે વરજો કંઈક પૈસામાં વરજો, જો વરસાદ કરવો હોય તો. નકર આ 8 મહિનો હો ને, શ્રાવણ મહિને બીજ સુધી કોરું જાય છે જો પૈસા નહીં નાખો. એટલે બેનને રજૂ કરું છું. બેન ઉપર તમને જ્યાં મોજ આવે ત્યાં વરજો, ફૂલ નહીં તો ફૂલની પાંખડી. કારણ કે આપણને ખબર છે, મેં હમણાં કીધું એમ, અહીંયા બાપુ 24 કલાક હરિયર હાલે. આજ સવારના અહીંયા હશે એને ખબર છે કેટલું માણસો આવીને કેટલું માણસોએ ખાધું અને કેટલું બાપુ આ બધું હેન્ડલિંગ થયું. એ બધું રાતે એમને પૂછો ને, અહીંયા બધા આપણે જે આ બધા સેવકો જે બધા કામ કરતા હતા એમને પૂછો, આ ક્યાંથી આવે છે, કોણ આવે છે, કોણ આપે છે, કોણ રાંધે છે, કોણ ખાય છે, કેટલું ખાય છે. આ આંકડો આપણે ન કાઢીએ કે, પણ જ્યાં મોજ આવે ત્યાં. અને બેનને આપણે સાંભળવા છે. બેનને સરસ મજાની સંતવાણી લઈને આવે વર્ષાબેન તલસાણિયા. એકવાર જોરદાર તાલીથી વધાવી લ્યો. કંઈક ઉમળકો કંઈક હોય ને તો બાબુ કલાકાર પાસેથી કંઈ નીકળે. નકર એ બોલાવ્યા છે એટલે એ તો હમણાં એમનો વારો લઈને ઊભા થઈ જાય છે. પણ કંઈક આપણો ઉમળકો હોય તો એમને એમ થાય કે આપણે કંઈક અમને પીરસી દઈએ. બાપુ કંઈક એવી પાત્રતા તો કેળવવી જોઈએ. પછી આપણે કંકુબેનને સાંભળવાના છે. કંકુબેને આપણે હાજર જ છે. કંકુબેનને ક્યાં છે એમને ક્યાંય ઉપર સ્ટેજ ઉપર આવતા રહો. હા બેન આવી આવો. એટલે હું ચારનો તમને આમ જોતો પણ મેં ભાડ્યા નહીં. બેન મેં કીધું એકલા બેઠા, કંકુબેન હોય તો બેનને બેવાની મજા આવે. એટલે અહીં વી આવો અને બેનને વર્ષાબેનને રજૂ કરું છું કે વર્ષાબેનને કહું કે સરસ મજાની સંતવાણી લઈ અને એમને મોજ આવે એવા ભજનો કે લોકગીતો, એમને જે મોજ આવે એવી મોજ લઈ અને આવે વર્ષાબેન તલસાણી. વર્ષાબેન